હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે જેમ આગળના ક્વેશ્ચન્સ કરી ચૂક્યા 10 ક્વેશ્ચન્સનો એક વિડીયો લેક્ચર મેં બનાવી દીધો છે, જેમાં સદીશોના સરવાળાના મેં મેક્સિમમ ક્વેશ્ચન્સ મતલબ સારા ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરાવ્યા છે. અને આ જે ક્વેશ્ચન્સ સોલ્વ કરાવવાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં કંઈ ફેરફાર તમે કરવા માંગતા હો તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. બરોબર, તો આજે આપણે ફરીથી એ જ સદીશોના સરવાળા અને બાદબાકીના અમુક ક્વેશ્ચન્સ કરશું. જોઈએ કેટલા ક્વેશ્ચન્સ પોસિબલ થાય છે. 10 ક્વેશ્ચન્સમાં 40-45 મિનિટ સુધીનો વિડીયો જો થઈ જતો હશે તો 10 કરશું, નહીં તો ઓછા કરશું, નહીં તો વધારે કરશું. એકોર્ડિંગ જે આપણને સેટ થશે એવી રીતના કરશું. તો હવે તમે નોટ પેન લઈ લો અને મારી સાથે સાથે હું અહીંયા જે ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરાવું છું સાથે સોલ્વ કરતા જજો. હું તમને ક્વેશ્ચન્સ આપી દઈશ, તમારે સોલ્વ કરવાનો અને પછી અહીંયા તમારે ટેલી કરવાનો કે જવાબ તમારો સાચો છે કે ખોટો. ક્લિયર? અહીંયા તમને ઓપ્શન્સ મેં લખાવ્યા નથી. ચલો હું ઓપ્શન તમને આપી દઉં છું. ઓપ્શન આપી દઉં છું તમને કે ભાઈ અહીંયા એ, અચ્છા આ બાજુ થોડું લઈ લઈએ. a = 10√3, 30√3, b = 20√3, 10√3, c = 10√3, 20√3 and d = ઉપરના એક પણ નહીં, ઉપરના એક પણ નહીં. ઓકે, 4 ઓપ્શન તમને આપી દીધા છે અને આને આપણે સોલ્વ કરવાનું છે. ક્વેશ્ચન કેવી રીતના આપ્યો છે કે જો આકૃતિમાં, જો મારી કદાચ તમને એવું લાગતું હોય કે સર બહુ ધીમે ધીમે ભણાવે છે, તો તમારા યુટ્યુબ ચેનલમાં તમે જોશો નીચે તો ત્યાં ક્લિક કરશો સેટિંગ પર, તો તમને અહીંયા સ્પીડ બતાવી દેશે અને સ્પીડ 2x કરી દો, 1x કરી દો, 1.5x કરી દો. જે મતલબ તમારે સ્પીડ, તમને એવું લાગતું હોય કે સર ધીમું ચલાવે છે અને તમારે ઝડપથી ભણવું છે તો તમે ત્યાં જઈને સ્પીડ તમે ચેન્જ કરી શકો છો. તમને મજા આવશે એ જોવાની. ઓકે, ક્યાં હતા આપણે? યસ, સ્પીડ પર. તો તમે એની સ્પીડ મતલબ માનો કે તમને લાગતું હોય કે સર ધીમું ભણાવે છે તો તમે ત્યાં જઈને સ્પીડ ચેન્જ કરી શકો છો, અને લાગતું હોય કે ફાસ્ટ ભણાવે છે તો પણ સ્પીડ ધીમી થઈ શકે છે. ચલો આપણે આ ક્વેશ્ચનની વાત કરીએ. હવે જુઓ, તમને અહીંયા આ આપી દીધું છે સી વેક્ટર. ક્લિયર? તમને એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ સદીશોનો સરવાળો a સદીશ પ્લસ b સદીશ પ્લસ c સદીશ કોના બરાબર થાય છે? 0 થાય છે. મતલબ આ ત્રણ સદીશોનો સરવાળો અહીંયા શું થાય? 0 થાય. તો એનું મૂલ્ય, બીજી કન્ડિશન શું કીધું કે એનું મૂલ્ય 10 એકમ હોય તો બી અને સી નું મૂલ્ય મેળવો. જો આના માટે તમે સિમ્પલ બે મેથડથી સોલ્વ કરી શકો. એક તો આપણે લામીસ પ્રમેય ભણી ચૂક્યા, લામીસ પ્રમેયથી પણ તમે સોલ્વ કરી શકો છો. અને બીજો કે a + b + c = 0, મતલબ આ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે. ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થા છે. સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા શું થશે કે ભાઈ આના આપણે c ના બે ઘટક પાડી લઈશું તો આ બાજુ લાગતું બળ, મતલબ આ બાજુ લાગતા સદીશો આ બાજુ લાગતા સદીશોના બરાબર, અને આ બાજુ લાગતા સદીશો આ બાજુ લાગતા સદીશોના બરાબર થાય. હું બંને મેથડથી તમને સોલ્વ કરાવી આપું છું, તમે જોઈ શકો છો. પહેલા આપણે કઈ પદ્ધતિ લેશું? બોલો, પહેલા કઈ પદ્ધતિ? ઇક્વિલિબ્રિયમ સંતુલિત અવસ્થા વાળી કન્ડિશન લઈએ. તો તમે જુઓ કે અહીંયા c ના બે ઘટક પડશે. એક c નો કયો ઘટક પડશે? x ઘટક પડશે. c નો x ઘટક અહીંયા પડશે અને c નો y ઘટક અહીંયા પડશે. હવે c નો y ઘટક જે થશે એ કેટલો થશે? y સાથે ખૂણો હોવાના કારણે આ શું થશે? c cos થીટા, મતલબ c cos 30 થઈ જશે અને અહીંયા થઈ જશે c sin 30. બરોબર? ઓકે, હવે અહીંયા a + b + c નું મૂલ્ય કેટલું આપ્યું છે? 0 આપ્યું હોવાના કારણે આ સંતુલિત અવસ્થા દર્શાવે છે. અને સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા શું થશે? તો આનું મૂલ્ય આના બરાબર અને આનું મૂલ્ય આના બરાબર થશે. આ બિંદુ ઉપર કોઈ લાગતું ચોખ્ખું સદિશ જે છે એ શૂન્ય થાય. a + b + c નો સરવાળો શું થાય છે? 0 થાય છે. મતલબ આ પોઈન્ટ પર લાગવા વાળું બળ, માનો કે a + b + c આ ત્રણ બળ જે છે, નેટ બળ, આના પર લાગતું ચોખ્ખું બળ, કહેવાનો મતલબ કે આના પર લાગતું ચોખ્ખું બળ જે છે એ શૂન્ય થાય છે. ઓકે, ચલો તો હવે અહીંયા ધ્યાન આપશો આપણે. તો બે ઘટક પડી જશે. મેં તમને સમજાવેલું છે
કે સપોઝ એક વસ્તુ આ કન્સેપ્ટને આપણે હું સમજાવી દઉં તમને કે a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. આને હું બળના સ્વરૂપે લખાવું. ફોર એક્ઝામ્પલ, એક પદાર્થ છે. પદાર્થ પર આપણે કંઈક બળ લગાવી રહ્યા છીએ. માનો કે આ લાગતું બળ F1 છે, આ લાગતું બળ F2 છે અને અહીંયાથી લાગતું બળ F3 છે. હવે F1 નું મતલબ બળ જે છે કઈ રાશિ? સદિશ રાશિ છે. તો F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ F3 વેક્ટર, આ ત્રણે ત્રણનો સરવાળો 0 ક્યારે થાય? આ ત્રણે ત્રણનો સરવાળો 0 ક્યારે થાય? કે જ્યારે એના ઉપર પદાર્થ ઉપર લાગવાવાળું ચોખ્ખું બળ જે છે એ કેવું હશે? શૂન્ય હશે. મતલબ આ ત્રણે ત્રણનો સરવાળો 0, એનો મતલબ શું? એના ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ શૂન્ય. અને કોઈ પણ પદાર્થ પર જ્યારે ચોખ્ખું બળ F નેટ 0 થાય તો પદાર્થ કેવો હશે? સ્થિર હશે. પદાર્થ કેવો હશે? સ્થિર હશે. અથવા એને આપણે કહી શકીએ કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હશે. કેવી કન્ડિશનમાં હશે? ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થામાં હશે. આ પદાર્થ કેવો છે? સંતુલિત અવસ્થામાં છે. આ મારે સમજાવવું બહુ જરૂરી છે. ઓકે, પદાર્થ કેવો છે? સંતુલિત અવસ્થામાં છે. હવે જુઓ, a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0, એનો રોલ શું? તમને ક્વેશ્ચનમાં આપી દીધું, પણ એનો રોલ શું? તો એ દર્શાવે છે કે પદાર્થ એટલે કે આ બિંદુ પર લાગવાવાળા a સદિશ, b સદિશ અને c સદિશ નું ચોખ્ખું જે સદિશ મતલબ મળશે, એટલે કે માનો કે બળ હોય તો a બળ, b બળ અને c બળ, એ ચોખ્ખું બળ જે છે કેવું થાય છે? શૂન્ય. મતલબ આ પદાર્થ સ્થિર છે. સંતુલિત અવસ્થા મતલબ એ પદાર્થ એ જગ્યા પરથી હલતો નથી, સ્થિર થઈ ગયો. ક્લિયર? સમજાયું? ઓકે, ચલો તો હું એને ફર્ધર આગળ વધારું. આપણે આગળ વધીએ. ઓકે, અહીંયા કન્ડિશન આપી દીધી છે કે a વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. અને હું બે મેથડથી તમને સોલ્વ કરાવવાનો છું. તમે અહીંયા મારી સાથે સાથે લખતા જાઓ. તમને જે સારી લાગે, જે ઇઝી લાગે એ તમે સોલ્વ મતલબ એને તમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. મતલબ આ બિંદુ પર લાગતું ચોખ્ખું સદિશ જે છે 0, એનો મતલબ શું થયો કે આ બિંદુ, માનો કે ઓ બિંદુ જે છે એ સંતુલિત અવસ્થા ધરાવે છે. અને સંતુલિત અવસ્થામાં શું હોય કે ભાઈ એક્સમાં લાગવાવાળું બળ માઇનસ એક્સમાં લાગવાવાળા બળના બરાબર થશે, વાયમાં લાગતું બળ માઇનસ વાયમાં લાગતા બળના બરાબર થશે. તો આપણે શું કરશું? સૌથી પહેલા આપણે શું કરીએ તો કે સીના બે ઘટક લઈએ. શું કર્યું? સૌથી પહેલા આપણે શું કર્યું? સીના બે ઘટક લઈ લીધા. ઓકે, તો સીના બે ઘટક પાડતા આપણને સીના કયા કયા ઘટક મળ્યા? તો cx ઇઝ ઇક્વલ ટુ sin 30 મળ્યું, અને c sin 30 મળ્યું, c sin 30, અને cy ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? c cos 30. ક્લિયર? ઓકે, હવે તમે જુઓ કે અહીં સંતુલિત અવસ્થા હોવાના કારણે, કઈ કન્ડિશન હોવાના કારણે? સંતુલિત અવસ્થા હોવાના કારણે. એકચ્યુઅલી આ હું તમને ડાયરેક્ટ પણ કરાવી શકું, પણ મારે કેમ લખાવવું પડે છે બધું? કેમ કે તમારા માટે સમજવા માટે આ મારે લખવું જરૂરી છે. માનો કે હું તરત મતલબ આ મારે 2 સેકન્ડથી મતલબ 10 સેકન્ડથી 15 સેકન્ડમાં સોલ્વ કરવાનો મતલબ સોલ્વ કરી શકીએ આપણે, પણ મારે સમજાવવું છે એટલા માટે આ લેન્ધી થાય છે લેક્ચર્સ. ક્લિયર? ચલો અહીંયા ધ્યાન આપો તમે. હવે સંતુલિત અવસ્થા હોવાના કારણે શું થઈ જશે અહીંયા કે એક્સ કોમ્પોનેન્ટ, એક્સ સીનો એક્સ ઘટક જે છે એ પ્લસ એક્સના બરાબર. હવે પ્લસ એક્સમાં શું છે તો કે ભાઈ બી સદિશ છે. મતલબ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોના બરાબર થશે? સી સાઇન 30 ના બરાબર થશે. થશે કે નહીં થાય? બરોબર. અને એ કોના બરાબર થશે? તો એ થઈ જશે સી કોસ 30 ના બરાબર. ક્લિયર અહીંયા સુધી? ચલો જલ્દી લખી નાખો. ચલો અહીંયા નીચેનું દેખાય છે તો આગળ કરીએ. ઓકે, હજી થોડો 1-2 પોઈન્ટ આવી જશે. ઓકે, હવે આના ઉપરથી આ સમીકરણ પરથી તમે મેળવી શકો કે એની વેલ્યુ, એનું મૂલ્ય કેટલું છે? 10. સી શોધવું છે આપણે, હે ને? તમને શું કીધું કે બી અને સી નું મૂલ્ય શોધો. તો સી શોધવું છે ને cos 30 કેટલા થાય? બોલો ભાઈ, cos 30 ની વેલ્યુ કેટલી થાય? √3/2. cos 30 ની વેલ્યુ કેટલી થશે? √3/2 થશે. તો સી ની વેલ્યુ કેટલી થઈ જશે? બોલો ભાઈ. આ 2 આ બાજુ આવી જશે, 3 મતલબ છેદમાં આવી જશે. આ 2 આની સાથે 10 સાથે મલ્ટીપ્લાય થઈ જશે. √3 જે છે એ છેદમાં આવી જશે. તો આ થશે 20√3. સી ની વેલ્યુ મળી ગઈ. સી ની વેલ્યુ મળી ગઈ. હવે બી ની વેલ્યુ શોધો. તો બી ની વેલ્યુ શોધવા માટે બી ઇઝ ઇક્વલ ટુ સી. સી ની વેલ્યુ કેટલી? 20 × √3 ગુણ્યા sin 30. sin 30 એટલે કે 1/2.
ટ્રિગ્નોમેટ્રીના જે પણ ઇક્વેશન્સ તમને ના આવડતા હોય તો ટ્રિગ્નોમેટ્રીનું મેં અલગથી મેથેમેટિકલ ટૂલ અથવા ટ્રિગ્નોમેટ્રીનું અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે. તમે પ્લેલિસ્ટમાં જશો, આપણી પ્લેલિસ્ટમાં જશો, તમને બધા લેક્ચર્સ મળી જશે. પણ મારી સાથે સાથે તમે અહીંયા લખતા જજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છું, ડોન્ટ વરી. 10 કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વાળા કદાચ કરાવતા હશે, નો ડાઉટ બધા જ ટ્યુશન ક્લાસીસ વાળા કરાવતા હશે, પણ આપણે ટ્યુશન ક્લાસીસ ફ્રી ઓફ કોસ્ટ ટ્યુશન ક્લાસીસ અહીંયા મળે છે. તો b = 10√3 થઈ જશે. મતલબ તમે અહીંયા ઓપ્શનમાં જોઈ શકો કે c ની વેલ્યુ આપણને કેટલી મળી 20√3 અને b ની વેલ્યુ કેટલી મળી 10√3. ક્લિયર? તો તમે અહીંયા જોઈ શકો કે ઓપ્શન કયું સાચું આવી શકે. જો 10√3 આ તો b હે ને. જો b અને c અનુક્રમે કીધું એટલે પહેલા b ને પછી c, તો b ની વેલ્યુ અહીંયા કેટલી છે 10√3. 10√3 પણ અહીંયા 30 એટલે આ તો આવે ના. 20 આ તો આવી જ ના. 10√3 તો આ c વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. કઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરી શકો છો તમે. ઓકે ચલો હવે જુઓ આગળનો જે ક્વેશ્ચન હતો ને એમાં બીજી મેથડ મારે કરાવવાની હતી પણ એ રહી ગઈ છે, મતલબ ધ્યાન બહાર થઈ ગયું હતું. અચ્છા એમાં તમે બીજી મેથડ એટલે કઈ બીજી મેથડ આપણી કઈ હતી? લામીસ થિયરમ. લામીસ થિયરમ વાળો કન્સેપ્ટ તમે કઈ રીતના લગાવી શકો ખાલી ઓવરવ્યૂ હું તમને આપી દઉં કે અહીંયા આપણે જોયું હતું કે અહીંયા એંગલ કેટલો હતો 30 ડિગ્રી, બરોબર. આ કયું વેક્ટર હતું c, આ હતું b અને આ હતું a. એનું મૂલ્ય આપણને આપી દીધું હતું કેટલું 10 એકમ. ઓકે હવે તમને લામીસ થિયરમ ખબર છે. લામીસ થિયરમ શું હતો? તો a/sin આલ્ફા બરોબર = b/sin બીટા = c/sin ગેમા. ક્વેશ્ચન્સ નથી થઈ રહ્યો ને આના આગળવાળો ક્વેશ્ચન્સ મેં ઓલરેડી તમને કીધું હતું કે હું બીજી મેથડ પણ તમને કરાવીશ પણ એ રહી ગઈ છે બાય મિસ્ટેક, તો એને આપણે સમજી લઈએ. તો તમે જુઓ કે એ અહીંયા કેટલું આપ્યું છે 10 આપ્યું છે. સાઇન આલ્ફા એટલે કયું ખબર છે તમને? આ સામેવાળો ખૂણો આ કેટલો થશે 90 પ્લસ મતલબ 90 + 30 એટલે આ ખૂણો થશે 120 ડિગ્રી. તો આ થઈ જશે sin 120. sin 120 ડિગ્રી = b ની સામે કેટલો ખૂણો થશે? તો c અને a વચ્ચેનો ખૂણો આ 60 થશે, તો આ કેટલું થશે 90 થશે અને આ કેટલું થશે 150. તો આ થશે sin 150 અને c/ આ સામેનો ખૂણો એટલે આ કેટલો છે 90 ડિગ્રી, ધેટ ઇઝ sin 90. ક્લિયર? હવે તમારે b અને c શોધવું હોય તો પહેલા b ને આની સાથે પછી c ને આની સાથે કમ્પેર કરી દો. ઓકે મતલબ લામીસ થિયરમ થી તમે ઇઝીલી આને સોલ્વ કરી શકો છો. શોર્ટ ટ્રીક મેથડ છે આની. કયા ક્વેશ્ચનની? આ ક્વેશ્ચનની નહીં, એના પહેલાના ક્વેશ્ચનની. તમે જે લખી નાખ્યો છે ને એ ક્વેશ્ચનની. પછી આપણે આના ઉપર જઈએ. ઓકે તો તમે જુઓ કે 10 sin 120 કેટલું થાય √3/2. મેં તમને કરાવેલું જ બરોબર = b sin 150 કેટલું થાય 1/2. ઓકે 1/2. તો અહીંયા આપણને આ બંને કટ થઈ જશે. b ની વેલ્યુ કેટલી મળશે 10√3. b ની વેલ્યુ કેટલી મળી આપણને 10√3 અને c ની વેલ્યુ કઈ રીતના મળશે? તો 10 મતલબ √3/2 હું ડાયરેક્ટ √3/ મૂકું છું = c/sin 90 કેટલું થશે 1. ઓકે 1 થશે ને. sin 90 કેટલું થાય ભાઈ? sin 90 કેટલું થાય 1 થશે. તો એને સોલ્વ કરશો તો c = આ છેદનો છેદ અંશમાં જશે બરોબર ને. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો આ થઈ જશે 20/√3. તમે આગળના બે આન્સર કમ્પેર કરી નાખો. b નો જવાબ આવી રીતના મળશે. મતલબ લામીસ થિયરમ જે છે ને એના કન્સેપ્ટથી જો તમને જો ફિગર સમજાઈ જાય ને, તમે જો ફિગર સમજી જાઓ ને તો લામીસ થિયરમથી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવો બહુ ઇઝી થઈ જશે. પણ છોકરાઓ આમાં કેમ નથી પડતા એની પાછળનું રીઝન હું તમને કહી દઉં કે તમે આ જે છે ને કે ભાઈ sin 120 sin 150 એ ખૂણાઓથી ગભરાઈ જાઓ છો. ગભરાવાની જરૂર નથી. મેં તમને ઓલરેડી કીધું છે ટ્રિગ્નોમેટ્રી મેં આખી તમને ભણાવી ચૂક્યો છું. ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિના લેક્ચર્સ તમે એક વખત ભણી લેશો તો તમારા જે સાઇન કોસ પ્રત્યેનો જે ડર છે ને એ નીકળી જશે બરોબર. ચલો હવે આપણે આ ક્વેશ્ચનની વાત કરીએ. આ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કર્યો જે છે એ આગળનો ક્વેશ્ચન હતો. એને લામીસ પ્રમેયના આધારે મતલબ કઈ રીતના એ પ્રમેયથી કઈ રીતના સોલ્વ કરી શકાય એની વાત કરી. હવે વાત કરીએ કે જ્યારે બે બળો 3 ન્યૂટન અને 2 ન્યૂટન થીટા ખૂણે હોય ત્યારે તેનું પરિણામી બળ જે છે એ r મળે છે. અને જ્યારે પ્રથમ બળ 6 ન્યૂટન કરવામાં આવે
मतलब आ 3 ન્યૂટન જે છે એને આપણે 6 ન્યૂટન કરી દઈએ, બરોબર ને? 3 ન્યૂટનને ચેન્જ કરવામાં આવશે કેટલા ન્યૂટનમાં? 6 ન્યૂટનમાં. તો તેનું પરિણામી બળ કેટલું મળ્યું આપણને? 2r. પહેલા કેટલું મળતું હતું? r મળતું હતું. એના પછી હવે નેક્સ્ટ કેટલું મળે છે? 2r મળે છે. તો તે બે બળો વચ્ચેનો ખૂણો શોધવાની વાત કરી છે. બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. સિમ્પલ. ચલો આપણે સોલ્વ કરી નાખીએ. એકદમ સિમ્પલ છે ક્વેશ્ચન. તમને જે પહેલી કન્ડિશન કીધી છે એ કન્ડિશનને લખો, બીજી કન્ડિશન કીધી છે એ કન્ડિશન લખો, બંને કન્ડિશન્સને કમ્પેર કરશો એટલે તમને જવાબ મળી જશે. સિમ્પલ. ચલો પહેલી કન્ડિશન શું કીધી છે? તો કે ભાઈ જ્યારે a વેક્ટર પ્લસ b વેક્ટર હોય ત્યારે એનું પરિણામી સદિશ r વેક્ટર મળે છે. મતલબ a વેક્ટર પ્લસ b વેક્ટર એટલે અહીંયા પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. આ ફોર્મ્યુલા તમારે ઓલવેઝ યાદ રાખવું પડશે, અધરવાઇઝ પ્રોબ્લેમ થઈ જશે, ફાવશે નહીં. ઓકે, a નો વર્ગ એટલે કે 9 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે કે 9 થશે, બરોબર? 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ cos થીટા. હવે શું કરવું? બંને બાજુ વર્ગ લઈ લો ને, બંને બાજુ વર્ગ કરતા તો r નો વર્ગ કોના બરાબર થશે? 3 નો વર્ગ એટલે કે 9 થઈ જશે, 2 નો વર્ગ એટલે કે 4 થઈ જશે, 3 દુ 6 દુ 12 થઈ જશે, cos થીટા. ચલો આને બંનેને સરવાળો કરી દો. આને બંનેનો સરવાળો કરશો એટલે કેટલું મળશે? તો r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 9 ને 4 13 પ્લસ 12 cos થીટા. ક્લિયર? ઓકે. હવે બીજી કન્ડિશન કે 2r ક્યારે થાય? જ્યારે એનો પ્રથમ એટલે કે 3 જે છે એને 6 કરી દેવામાં આવે, એટલે કે 6 નો વર્ગ પ્લસ 2 એઝ ઇટ ઇઝ છે 2 નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 6 ઇન્ટુ 2 ઇન્ટુ cos થીટા. હવે તમે જુઓ તો બંને બાજુ વર્ગ કરી લો તો 4r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 36 પ્લસ 4, બરોબર ને? 36 પ્લસ 4 પ્લસ 6 દુ 12 દુ 24 cos થીટા. ઓકે, હવે બંને બાજુના ઇક્વેશન્સ કમ્પેર કરવાના છે. તમે જુઓ કે અહીંયા 4r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 36 એટલે કે 40 પ્લસ 24 cos થીટા. આની અંદરથી કોમન બહાર નીકળી કાઢો અને બંનેને મતલબ આપણે બંને ઇક્વેશન્સને કમ્પેર કરવાના છે. તો એક કામ કરીએ, પહેલાં તમે જોશો કે આ 4ને હું આ બાજુ લઈ જઈશ તો r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 24 cos થીટા ડિવાઈડ બાય 4. તો આ કેટલું થશે? 10 પ્લસ 6 ચોક 24 થાય ને, 6 cos થીટા. ઓકે, તો આનો r નો વર્ગ. આ આપણું સમીકરણ 1 મળ્યું, આ સમીકરણ 2 મળે. બંને સમીકરણને સરખાવી નાખો, સરખાવતા આવડે છે કે કરાવું? ઓકે, ચલો જલ્દીથી પહેલા આટલું લખી નાખો. હું તમને અહીંયા ઇરેઝ કરીને ફરીથી લખાવું. ચલો સરખાવીએ તો તમે જોશો તો કે ભાઈ 13 પ્લસ 12 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 6 cos થીટા. ઓકે, હવે તમે જુઓ કે વેલ્યુઝ આને આ બાજુ લાવી દો, આને આ બાજુ લઈ લો તો આને મતલબ આને આપણે સિમ્પ્લિફાય કરશું તો આપણને શું મળશે? તો કે 13 આ 10 આ બાજુ આવશે તો 13 માઇનસ 10. આ નીચે વાળું દેખાય છે? કદાચ નહીં દેખાતું હોય, દેખાય છે. ઓકે. ચલો 13 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ આ 10 ને આપણે આ બાજુ લાવ્યા તો આ 12 cos થીટા ને આ બાજુ લઈ જશું તો માઇનસ 6 cos થીટા થશે, બરોબર ને? મતલબ 6 cos થીટા માઇનસ 12 cos થીટા. ક્લિયર? સમજાઈ ગયું? ચલો તો હવે આને હું ક્યાં આગળ અહીંયા કદાચ આવી જશે તો આ કેટલો જવાબ થઈ જશે? 13 માઇનસ 10 એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 6 એટલે કે 6 માઇનસ 6 cos થીટા થશે, -6 cos થીટા થશે. એને હું આ બાજુ લાવું છું, બરોબર? તો એને સોલ્વ કરશો તમે તો 3/2 થઈ જશે. 3/6 ઇઝ ઇક્વલ ટુ cos થીટા, પણ માઇનસ આવશે, નેગેટિવ સાઇન ઓલરેડી અહીંયા છે. 3 ઇઝ ઇક્વલ ટુ -6 cos થીટા. કેમ -6? કે 6 cos થીટા માઇનસ 12 cos 6 cos થીટા માઇનસ 12 cos થીટા ઇઝ ઇક્વલ ટુ -6 cos થીટા. ઓકે, હું ઇંગ્લિશ શબ્દ થોડા વધારે વાપરું છું, સોરી, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણી ચૂકેલો માણસ છું, પરમાત્મા આત્મા જે કોઈ. ઓકે, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. હવે cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 ક્યારે મળે? જ્યારે થીટાનું મૂલ્ય કેટલું હોય? બોલો ભાઈ, ટેબલ યાદ કર્યું છે? ટેબલ યાદ કરી નાખજો. જો ટેબલ યાદ ના કર્યું તો મર્યા, એટલું ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા તમે જુઓ ભાઈ cos થીટાની વેલ્યુ -1/2 ક્યારે થાય? જ્યારે થીટાનું મૂલ્ય 120 ડિગ્રી હોય. તો તમારી પાસે જવાબ ડી. ઓકે, લખી નાખો ચલો જલ્દીથી.
નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપી દીધો છે કે a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટરમાં a b c નું મૂલ્ય સરખું હોય તો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. a સદિશ પ્લસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ c સદિશ. એમાં a b c ત્રણનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. તો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો શોધો. હવે આગળનો જે ક્વેશ્ચન કર્યો એના જેવો જ કંઈક છે. તમે ટ્રાય કરો, જલ્દીથી તમે ટ્રાય કરો કે આને કઈ રીતના સોલ્વ કરી શકીએ. એના પછી હું તમને સોલ્વ કરાવું. તમે જલ્દીથી ટ્રાય કરો. ઓકે, નોટ પેન તમારી પાસે છે જ. તમે એને સોલ્વ કરો, જલ્દીથી પોઝ કરો વિડીયોને અને સોલ્વ કરો, અને એના પછી આપણે આ ક્વેશ્ચન્સને આગળ સોલ્વ કરીએ જલ્દી. ઓકે, થઈ ગયો? ચલો, તો પછી હું અહીંયા સોલ્વ કરાવું છું. જો અહીંયા તમને કન્ડિશન શું કીધી છે મેં તમને સમજાવેલું. કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવા જાઓ તો પહેલાં તમને શું આપેલું છે અને કઈ રીતના પદ્ધતિ, મતલબ જે આપેલું છે એને એઝ ઇટ ઇઝ લખી નાખો અને પછી શું શોધવું છે એના ઉપર આપણે વિચાર કરવાનો છે. હવે જુઓ, તમને શું કીધું કે a સદિશ પ્લસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ c સદિશ, અને એમાં a b અને c નું મૂલ્ય કેવું છે? સરખું છે. ઓકે, માની લઈએ કે a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c ઇઝ ઇક્વલ ટુ આપણે r માની લઈએ અથવા p માની લઈએ ઇઝ ઇક્વલ ટુ p. બરોબર? તો આપણને ખ્યાલ છે કે a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટર આ જો હોય તો હું આને આવી રીતના લખી શકું. c નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. બંને બાજુ વર્ગ કરો તો c નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા લખી શકાય. હવે તમે જુઓ કે a b અને c બધું કોના બરાબર? p. તો p નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ p નો વર્ગ પ્લસ p નો વર્ગ પ્લસ 2p નો વર્ગ cos થીટા. સિમ્પ્લિફાય કરો. ચલો, આ કેટલા થશે? 2p. તો કે p નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2p નો વર્ગ પ્લસ 2p નો વર્ગ cos થીટા. ક્લિયર? ચલો, હવે શું કરશો? આને આ બાજુ લાવી દો તો 2p મતલબ p નો વર્ગ માઇનસ 2p નો વર્ગ, હે ને? p નો વર્ગ માઇનસ 2p નો વર્ગ એટલે કેટલો થઈ જશે? માઇનસ p વર્ગ. માઇનસ p વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2p નો વર્ગ cos થીટા. મતલબ p વર્ગ બંને બાજુથી કટ થઈ જશે તો આ 2 આ બાજુ આવશે તો -1/2 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. ધેરફોર cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 એન્ડ -1/2 ક્યારે આવે? જ્યારે થીટાનું મૂલ્ય કેટલું હોય? 120. કેટલું હોય? 120 ડિગ્રી. ક્લિયર? આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારે ઘણીવાર પૂછાતા હોય છે. તમારા ધ્યાનમાં હોવું જોઈએ કઈ રીતના સોલ્વ કરવું એ તમને મેથડ આવડવી જોઈએ. લખી નાખો. ચલો જલ્દી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ. આપી દીધો છે, તમને ફિગર આપી દીધી છે કે ભાઈ f1 અને f2 નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 5√2 આપ્યું છે, અને f3 નું મૂલ્ય કેટલું આપ્યું છે? 5 ન્યૂટન આપ્યું છે. તો એ બિંદુ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા થશે. તમને 4 ઓપ્શન આપી દીધા છે. આ 0 ન્યૂટન છે, બરોબર ને? આ 0 ન્યૂટન છે. આ 5 ન્યૂટન o તરફ, 5 ન્યૂટન o થી a તરફ, અને 5√2 - 1 0 તરફ. કયો જવાબ સાચો આવશે? જલ્દીથી સોલ્વ કરો. સોલ્વ કરીને ટ્રાય કરો. તમે એના બેઝિસ પર હું તમને સમજાવું કઈ રીતના થશે. તમે જલ્દીથી ટ્રાય કરો. ઓકે, સૌથી પહેલાં લખી નાખો. પોઝ કરો વિડીયોને, લખો, અને પછી આપણે અહીંયા વાત કરીએ, ડિસ્કશન કરીએ. ચલો, થઈ ગયું? ઓકે, વેરી ગુડ. જેને જવાબ આવ્યો એના માટે બેસ્ટ ઓફ લક, અને જેને જવાબ નથી આવ્યો એ મારી સાથે અહીંયા ધ્યાન આપો તો તમને એ પણ ખ્યાલ આવી જશે કે કઈ રીતના સોલ્વ કરવા ક્વેશ્ચન્સ આ ટાઈપના. ઓકે, જો તમને કીધું કે ભાઈ f1 અને f2 આ બેનું મૂલ્ય આપ્યું છે આપણને કેટલું? તો કે 5√2. સૌથી પહેલા હું શું કરીશ? f1 ને f2 નું પરિણામી સદિશ શોધીશ. બરોબર ને? f1 અને f2 નું પરિણામી સદિશ શોધીશ. તો f1 ને f2 નું પરિણામી સદિશ માનો કે f થાય છે તો f ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ શું થશે? f1 નો વર્ગ પ્લસ f2 નો વર્ગ પ્લસ 2f1 f2 cos થીટા. હવે બંને વચ્ચેનો એંગલ કેટલો છે? અહીંયા 90 ડિગ્રી. f1 ને f2 વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. ને cos 90 0 થાય તો આ f1 કેટલું થશે? 5√2 નો વર્ગ પ્લસ 5√2 નો વર્ગ પ્લસ આ 0 થશે એટલે આગળની વાત આપણે કરતા નથી. કેમ કે cos 90 0 થાય. હવે અહીંયા તમે સોલ્વ કરશો તો ફર્ધર આપણને મળશે આ કેટલું થશે? 25 * 2 થઈ જશે ને, તો 50
પ્લસ 50 તો આ કેટલું થશે 100 અને એ કેટલું થશે 10 ન્યૂટન. ક્લિયર? ઓકે. હવે તમને એમ કીધું છે કે પરિણામી મતલબ અહીંયા એ બિંદુ પર લાગતું પરિણામી બળ કેટલું થશે. તમે જુઓ કે અહીંયા આપણને કેટલું મળ્યું 10 ન્યૂટન મળ્યું, બરોબર ને. અહીંયા તમને કેટલું બળ મળ્યું 10 ન્યૂટન, હે ને. 5√2 એટલે 5√2 કેટલું થઈ જશે 5 નો સ્ક્વેર 25 થશે ઇન્ટુ 2 નો સ્ક્વેર 2 થઈ જશે, √2 નો સ્ક્વેર 2 થશે એટલે આ કેટલું થઈ જશે 25 ગુણ્યા 2 50 આ થઈ જશે 100, આ થઈ જશે 10, મતલબ આ બાજુ લાગતું બળ જે છે 10 ને આ બાજુ લાગતું બળ જે છે 9 ન્યૂટન, બરોબર. તો હવે તમે જુઓ કે આ બાજુ લાગતું 10 અને આ બાજુ લાગતું બળ 5 ન્યૂટન હોય તો કુલ પરિણામી બળ આ બાજુ જ લાગવાનું છે ને એ કેટલું લાગવાનું છે તો કે 10 ન્યૂટન માઇનસ 5 ન્યૂટન એટલે કે કેટલો જવાબ આવશે 5 ન્યૂટન. ક્યાંથી ક્યાં? O થી A થી O તરફ. ક્યાંથી ક્યાં તરફ? O તરફ. તો તમે જુઓ કે કયો જવાબ સાચો આવશે. એ વિલ બી ધ રાઈટ આન્સર. 5 ન્યૂટન કઈ ડાયરેક્શનમાં? O તરફ. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. ચલો 5th ક્વેશ્ચન અહીંયા તમને આપી દીધો છે કે બે સદિશો છે જેના કંઈક મૂલ્યો છે. ઓકે, બે સદિશ આપી દીધા છે, એના સરવાળા સદિશમાં મતલબ આ બંનેનો સરવાળો કરો એટલે કે આનું જે પરિણામી સદિશ મળશે એ પરિણામી સદિશમાં ખાલી જગ્યા સદિશ ઉમેરતા પરિણામી સદિશ એટલે એ પરિણામી સદિશમાં એક સદિશ ઉમેરવામાં આવે તો એનું પરિણામી સદિશ y અક્ષને સમાંતર થાય. હવે તમને હું એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે જો તમને આવી રીતના કીધું હોય કે y અક્ષનો એકમ સદિશ થાય, y અક્ષને સમાંતર થાય, y અક્ષને સમાંતર થવું એનો મતલબ શું થયો કે x અને z જે છે એ એના ટર્મ 0 થઈ જશે અને y અક્ષનું ટર્મ 1 થઈ જશે. મતલબ અહીંયા આપણે સમજીએ કે y અક્ષને સમાંતર મતલબ આ કોઓર્ડિનેટ્સ કેવા બનશે 0 1 0, બરોબર. 0 1 0 મતલબ y અક્ષનો જ કોઓર્ડિનેટ કન્સિડર થશે. આ તમારે વાતને ધ્યાનમાં રાખવાની છે, બરોબર. આ મેથેમેટિકલ કન્સેપ્ટ છે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. માનો કે z અક્ષને સમાંતર તો z1 બાકી બધા 0, x અક્ષને સમાંતર એટલે x1 બાકી બધા 0. મતલબ અહીંયા જે અક્ષને સમાંતર હોય એ અક્ષનો એકમ સદિશ આપણે કન્સિડર કરી લેવાનો છે. હવે તમને કીધું છે એના એકોર્ડિંગ આપણે જોઈ લઈએ કે a સદિશ પ્લસ b સદિશ કેટલું થશે. a સદિશ અને b સદિશનો સરવાળો કરશો તો a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ જો 3 પ્લસ 2 કેટલા થશે 5i કેપ, બરોબર. અહીંયા થશે પ્લસ -4 પ્લસ 3 એટલે કે -1 જે કેપ પ્લસ -3 પ્લસ 2 -3 એટલે કે -1 કે કેપ. ક્લિયર? આ તમને શું મળ્યું તો કે a પ્લસ b નો મતલબ બંનેનો સરવાળો મળ્યો, બરોબર. સરવાળાનું સદિશ મળ્યું. હવે જે સરવાળાનું સદિશ મળે છે એની અંદર કેટલું ઉમેરવાથી એટલે માનો કે આ આપણને વેલ્યુ જે મળી એ માનો કે c વેક્ટર મળી, હે ને. c વેક્ટર મળ્યું. હવે તમને એમ કીધું છે કે c વેક્ટરમાં કેટલા વેક્ટર એટલે કે માનો કે d વેક્ટર ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે એ સદિશનું પરિણામી સદિશ y અક્ષને સમાંતર મળશે. y અક્ષને સમાંતર એટલે y દિશાનો એકમ સદિશ મળશે એટલે કે j કેપ મળશે. મતલબ અહીંયા આપણને 1 j કેપ મળશે, બરોબર. તો મારે d વેક્ટર શોધવું હોય તો અહીંયા શું થશે 1 j કેપ માઇનસ આ c વેક્ટર, હે ને. આને આપણે આવી રીતના લખી શકીએ ને, d વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 j કેપ માઇનસ c વેક્ટર. અને c વેક્ટરનું મૂલ્ય કેટલું તો c વેક્ટરનું મૂલ્ય આપણને મળ્યું છે કે 5i કેપ પ્લસ માઇનસ j કેપ માઇનસ 1 k કેપ, બરોબર. 1 ન લખો તો ચાલે, એવી કંઈ લખવાની જરૂર નથી. ઓકે, k કેપ એનો મતલબ કે 1 k કેપ જ થાય. ઓકે, ચલો સોલ્વ કરો જલ્દીથી. તો 1 માઇનસ હવે તો તમે જો આ એઝ ઇટ ઇઝ રહેશે, માત્ર કોની વેલ્યુ ચેન્જ થશે જેની અંદર જ જે એડ થાય. ઓકે, તો અહીંયા તમે જો -5i કેપ થઈ જશે, -5i કેપ. આ કેટલું થશે 1 માઇનસ પ્લસ થઈ જશે તો +2 j કેપ થઈ જશે. ક્લિયર? હવે 1 આની સાથે કોઈ લેવા દેવા જ નથી તો -k કેપ થશે. હવે તમે જોઈ લો આની અંદર જવાબ કે -5i કેપ પ્લસ 2j કેપ માઇનસ અહીંયા શું આપી દીધું છે, માઇનસ નહીં ને પ્લસ થઈ જશે, સોરી.
આ શું થઈ જશે પ્લસ થઈ જશે કેમ માઇનસ માઇનસ પ્લસ થશે તો આપણો કયો જવાબ સાચો આવશે એ વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર તમે બીજા જોશો તો બીજા એની સાથે મેચ નતા થતા મેં અહીંયા જોયું કે ભાઈ આ માઇનસ આવ્યું અહીંયા પ્લસ હતું તો મેં પહેલા આને ચેક કર્યું તો આ માઇનસ નહોતું આવતું એટલે પછી મેં અહીંયા ચેક કર્યું ક્લિયર તો આવી રીતના ચેક કરી લેવાના અને સોલ્વ કરી લેવાના ક્વેશ્ચન્સ ચલો જલ્દીથી લખી નાખો હું આના ટાઈપનો જ એક ક્વેશ્ચન હોમવર્ક આપવા માંગુ છું જો તમે જલ્દીથી લખી નાખો હું હોમવર્ક એક આપી દઉં ચલો ભાઈ બે ક્વેશ્ચન્સ તમને હોમવર્ક મેં આપી દીધા છે ઓકે હોમવર્ક ઘરે કરવાનું છે અને નીચે કમેન્ટ કરવાની છે જવાબ જે પણ આવે એને કમેન્ટ કરો મને ઓકે આનો જવાબ જે આવે એને કમેન્ટ કરવાની છે અને કમેન્ટ કરતાની સાથે સાથે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરશો તો તમને આટલા મસ્ત ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે મળી જશે જે JEE અને નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે ક્લિયર ઓકે ચલો તો હવે અહીં ધ્યાન આપો તમે મેં તમને અહીંયા બે ક્વેશ્ચન્સ આપી દીધા છે કે એક ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં દર્શાવેલ F1 F2 અને F3 નું પરિણામી બળ શૂન્ય હોય તો અહીંયા તમે જુઓ ઘણીવાર હું એટલા માટે અહીંયા બોલું છું કેમ કે તમારે લખવામાં મતલબ મારી લખાણ કદાચ તમને ન ફાવે તો પરિણામી બળ શૂન્ય હોય તો F1 અને F2 નું બળ શોધવાનું છે ઓલરેડી મેં કરાવી દીધો છે બરોબર ને આપણે લામીસ પ્રમેય વાળો કન્સેપ્ટ જે છે ને એ જ કન્સેપ્ટ લગાવો ને એન્જોય કરો જલસા કરો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બસ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બીજું કંઈ ટેન્શન લેવાની જ જરૂર નથી ચલો અહીંયા બીજું એના ઓપ્શન્સ મેં આપી દીધા છે અને આકૃતિ F1 F2 અને F3 આકૃતિ પણ આપી દીધી છે તમે લામીસનો પ્રમેય એના ઉપરથી પણ કરી શકો છો અને એના બે ઘટકો પાડીને કરી શકો છો મારા એકોર્ડિંગ લામીસ પ્રમેય તમારા માટે બેસ્ટ સોલ્યુશન માટે બેસ્ટ કન્સેપ્ટ હશે કેમ કે શોર્ટ વેમાં થઈ જશે ઓકે અને બીજો ક્વેશ્ચન મેં તમને આ આપ્યો છે આ ક્વેશ્ચન સેમ ટુ સેમ આ જે મેં તમને ક્વેશ્ચન 5મો કરાવ્યો એના એકોર્ડિંગ જ છે તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે ઓપ્શન મતલબ એ સદિશ આપ્યું છે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ અને બી વેક્ટર આપ્યું 3i કેપ માઇનસ 2j પ્લસ 3k કેપના સરવાળાના પરિણામી સદિશને આ બંનેના સરવાળાનું જે પરિણામી સદિશ મળે છે એ સદિશ અને સમાંતર ખાલી જગ્યા સદિશ થશે બસ આપણે શું કરવાનું આ બે સદિશોને સમાંતર કયું સદિશ થશે એ તમારે શોધવાનું છે ક્લિયર સમજાઈ ગયું હવે તમે વિચાર કરો કે આ અને આ બે સદિશ છે એને સમાંતર કયું સદિશ થશે એ તમારે આમાંથી શોધવાનું છે કન્સેપ્ટ કયો લાગી શકે એ તમે એક વખત ટ્રાય કરજો અને જો ના આવડે તો મને કમેન્ટ કરજો તો હું નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં તમે આ જે ક્વેશ્ચન્સ છે એને કવર કરી લઈશ જો આવડી જાય તો બેસ્ટ અને ના આવડે તો હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરી લઈશ ક્લિયર ઓકે ચલો તો હવે આજે આપણે આજના લેક્ચર માટે આટલું જ રાખશું કેમ કે 5 વિડીયોના લેક્ચર બેસ્ટ બનશે બહુ મતલબ પછી શું થાય છે 50 મિનિટના વિડીયોઝ બને છે એમાં તમે લોકો જોતા નથી ઓકે અને તમે જુઓ નહીં તો આનો કોઈ મતલબ નથી હું 10 હું તો 20 ક્વેશ્ચન્સ સોલ્વ કરાવી શકું છું એક જ વિડીયોમાં 2 કલાક કરીને પણ એ મતલબ એમાં પછી મજા નથી બરોબર એમાં તમે પણ કંટાળી જાઓ છો અને અહીંયા જે છે વિડીયોઝની કોઈ મતલબ વિડીયોઝને પછી એ કોઈ મતલબ નથી એમ કે તમે જોશો નહીં વિડીયોઝ તો પછી કોઈ મતલબ નથી ક્લિયર ઓકે તો ત્યાં સુધી તમે જે પણ વિડીયોઝ મેં અહીંયા તમને આગળના ક્વેશ્ચન્સ જે સોલ્વ કરાવ્યા છે કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો હું તમને રિપ્લાય આપીશ અને હા ખાસ કે જે હું અહીંયા કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા રહેજો ઓલ ધ બેસ્ટ ઓકે ચલો બીજો એક પોઈન્ટ મારે તમને કહેવાનો છે કે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જે 11માં વિદ્યાર્થીઓ છે એમના માટે એકમ અને માપનનું લેક્ચર જે છે એ નેક્સ્ટ એટલે કે કાલે જ અપલોડ થઈ જશે તો તમે ત્યાં સુધી આ જે સદિશોના જેટલા ક્વેશ્ચન્સ બનશે હું બનાવી આપું છું તમને ઓકે પણ જ્યારે એકમ માપન ચાલુ કરશું તો આપણે સદિશોના જે સરવાળા બાદબાકી ના જ ક્વેશ્ચન્સ હજી ઘણા બધા કરાવવાના છે મારે હજી આ પતી નથી ગયા ઘણા બધા કરાવવાના છે અને એના પછી ગુણાકારના જે છે તો હજી આપણા સદિશોના 2-3 લેક્ચર તો બનશે જ એ બનશે પણ પેરેલલી આપણું એકમ અને માપન પણ સ્ટાર્ટ થઈ જશે એટલે એકમ માપનમાં પણ આપણે ડીપલી ભણવાના છીએ ભાઈ હું તમને પ્રોપર એટલું ડીપલી ભણાવવાનો છું કે નીટનો એક પણ ક્વેશ્ચન્સ તમારાથી સોલ્વ ન થાય એવું પોસિબલ નહીં થાય
બરોબર ને? બધા જ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો, A to Z ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બસ મારી સાથે સાથે તમે અહીંયા લખતા જજો, નોટ બનાવતા જજો, અને હું જે પણ લખાવું છું એને તમે પ્રોપર ધ્યાનથી લખતા રહેજો. ક્લિયર? ઓકે, તો ત્યાં સુધી તમે વાંચતા રહેજો, જે પણ હોમવર્ક આપ્યું છે રિવિઝન કરતા રહેજો, અને તમારી ખાસ તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.